અમરેલીના મોણપુર ખાતે રાજ્ય સરકારના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને લોકોના ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવ્યા છે। અહીં કુલ ₹27.84 લાખના કામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા દ્વારા લોકાર્પણ કર્યું। આજનો મોણપુર માટે ઐતિહાસિક દિવસ છે। વર્ષોથી ખેડૂતો જે પાણીની રાહ જોઈ રહ્યા હતા, સૌની યોજના લિંક 4માંથી પેટાવાલ 5 નંબર, આજે એનું સુખદ લોકાર્પણ થયું છે। આનાથી આસપાસના ગામ અને મોણપુરના 1348 ખેડૂતોને સીધો જ ફાયદો થાય। ત્યાર પછી પશુ પક્ષી અને પશુપાલનનો વ્યવસાય જે લોકો ધરાવે છે એને પણ આનાથી બેનિફિટ થાય। ત્યાર પછી આ પાણી નાના મોટા 13 થી 14 ચેક ડેમમાં જાય, એટલે આનાથી ખેડૂતોને ટૂંકમાં જે એક પિયત લેતા હતા એના બદલે 2 થી 3 પિયત લે એટલો ચોખ્ખો ફાયદો થાય। ત્યાર પછી આ તળાવ ભરાય, અહીંથી પાણી ચિત્તલ અને જસવંતગઢ પણ જવાનું છે, એટલે ચિત્તલ જસવંતગઢ ધરાય મોણપુરના ખેડૂતને સીધો જ ફાયદો થાય। અને આ તકે વિશેષ આભાર જીતુભાઈ વાઘાણી સાહેબનો માનવો પડશે। કૌશિકભાઈ વેકરિયાએ આ વાલ માટે ખૂબ મહેનત ઉઠાવી છે। આ વાલનો પ્રશ્ન અમારો વર્ષોથી, જ્યારે કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા ત્યારનો અમારો પ્રશ્ન હતો। 4 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો। પહેલી વખતે સરકારને ટૂંકમાં અધિકારીઓએ આ વાલની નામંજૂરી આપી દીધી હતી કે આ વાલનો કુદરતી ઢાળ ઉપલબ્ધ નથી, એટલે આ વાલ તમને નહીં મળે। પણ કૌશિકભાઈ ખૂબ બધી મહેનત ઉઠાવી આ વાલ માટે અને અમારા ગામ માટે, અને ફરીવારથી ડ્રોઈંગ કરાવડાવ્યું। ત્યાર પછી 2 વર્ષ પહેલાં આનો જોબ નંબર આવ્યો અને 2 વર્ષમાં કામનું આજે લોકાર્પણ પણ થઈ ગયું છે। એટલે આ તકે કૌશિકભાઈ વેકરિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંના લાડીલા ધારાસભ્ય અને રાજ્ય સરકારના સક્રિય મંત્રી અનેક વિભાગોની જવાબદારી નિભાવે છે અને વિસ્તારમાં સતત વિકાસના નવા કામો લાવે છે। ભાઈ શ્રી માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, માનનીય સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, કલેક્ટર શ્રી, DDO શ્રી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ, આજે મને આનંદ છે કે અમરેલી વિધાનસભા ભાઈ શ્રી કૌશિકભાઈના વિશેષ પ્રયાસથી એક વાલ જે શક્ય નહોતો ટેકનિકલી રીતે નાખવો, સૌની યોજનાની અંદર લિંક 4માં મેઇન 5 પાઇપલાઇન નિયર વિલેજ મોણપર, એ સૌની યોજનાની લિંક 4ની અંદર આ વાલ એ માત્ર વાલ નથી, સૌની યોજનાનું એ આજુબાજુના 8-10 ગામોની અંદર એ પ્રાણ આપતો વાલ છે, જેનાથી ખેતીવાડી, પીવાનું પાણી, પશુઓનું પાણી, પક્ષીઓનું પાણી આ બધાને અસર કરે એ પ્રકારે ખાસ કેસમાં ભાઈ કૌશિકભાઈ મંજૂર કરાયો છું। કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપીશ કે આ પ્રકારની સક્રિયતા એ હંમેશા જનકલ્યાણકારી નીતિઓના અને એમની સક્રિયતાના કારણે જનકલ્યાણના કામો એ આજે મોણપુરના આસપાસની ગામોમાં થઈ રહ્યા છે। ત્યારે મને આનંદ છે કે પ્રભારી મંત્રી તરીકે એક એવા સમગ્ર દિવસના કાર્યક્રમોની અંદર એવા કામની શરૂઆત મોણપુરમાં થઈ રહી છે કે જે વર્ષો સુધી, પેઢીઓ સુધી આ તળાવો ભરાવાના છે, ચેકડેમો ભરાવાના છે, ખેતરની અંદર એના તળ ઊંચા આવવાના છે। આ પ્રકારના વિશેષ કહી શકાય એવો આજનો આ કાર્યક્રમ આવનારી પેઢી ક્યારેય ન ભૂલે એવું ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારને, ખાસ કરીને મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું કે સૌની યોજનાનો વિચાર જેમણે કર્યો, માત્ર વિચાર નહીં, ધરતી ઉપર જેણે ઉતાર્યો। વિરોધીઓ જે તે વખતે એવું કહેતા હતા કે આ ભૂંગળા તો નાખે છે પણ ભૂંગળામાં હવા આવશે। મારે એમને કહેવું છે કે ખેડૂતોના જીવન બદલાવવાનું કામ એ સૌની યોજનાની અંદર એ ઠેબી ડેમ હોય કે અન્ય અમરેલી જિલ્લાનો ડેમ હોય, એ ડેમ ભરાવાના છે, ચેકડેમ ભરાવાના છે, તળાવો ભરાવાના છે, અને એના કારણે ખેડૂતમાં સમૃદ્ધિ કેટલી આવી, એમના જીવનનું ધોરણ કેટલું સુધર્યું એ પણ એટલું જ મહત્ત્વનું પુરવાર થયું છે। ત્યારે મને કહેતા આનંદ છે કે ગામડાને બેઠું કરવાનું કામ એ સૌની યોજના દ્વારા થયું છે। ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામ્ય જીવન એમને વધારે ખુશાલી આપવાનું કામ આજે સૌની યોજના થકી મોણપુર અને અમરેલી જિલ્લામાં થયું છે। ત્યારે મને ખુશી છે। પુનઃ એકવાર મોણપુરના કૌશિકભાઈની સમગ્ર ટીમ અને કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપું છું।